ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 16મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, धर्मी जन की प्रार्थना के प्रभाव से बहुत कुछ हो सकता है. વાલાઓ, પ્રાર્થના એ તો સર્વશક્તિમાન ઈશ્વર સાથેની એક એવી વાતચીત છે કે જ્યાં આપણે આપણી વિનંતી તેમની સમક્ષ લાવીએ છીએ, તેમની આગળ મૂકીએ છીએ, અને પરમેશ્વર એ વિનંતીને જ્યારે માન્ય કરે છે, જ્યારે પ્રભુ તે વિનંતી પર હા અને આમીનની ઘોષણા કરે છે, ત્યારે આપણે જે પણ બાબતો પ્રભુની સમ્મુખ માંગી છે, જે પણ બાબતો માટે પ્રાર્થના કરી છે, તેનો સ્વર્ગમાંથી ઉત્તર મળે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર, પ્રકટીકરણના પુસ્તકની અંદર સંતોની પ્રાર્થનાઓને ધૂપની સાથે સરખાવવામાં આવી છે, અને એ તો એટલી બધી મૂલ્યવાન હોય છે કે પરમેશ્વરના દૂતો સોનાના પાત્રની અંદર એ પ્રાર્થનાઓને પરમેશ્વરની વેદીની આગળ લઈ જાય છે. વલાઓ, પ્રાર્થના તો આ સંસારની અંદર અસંખ્ય લોકો કરે છે. માંગણી અસંખ્ય લોકોની હોય છે, પરંતુ સ્વર્ગમાં બિરાજમાન પરમેશ્વર કોની પ્રાર્થનાને માન્ય કરે છે એ બહુ મહત્વનું છે. ગમે તેવું જીવન જીવતા હોય અને પ્રાર્થના પણ કરતા હોય તો પરમેશ્વર એ પ્રાર્થનાને નથી સાંભળતા. યશાયા 59ની અંદર જો તમે જોશો તો શરૂઆતની કલમમાં જ પ્રભુનું વચન કહે છે કે ઈશ્વરનો કાન એટલો મંદ થયો નથી કે તે તમારું સાંભળી ન શકે, અને પ્રભુનો હાથ એટલો ટૂંકો પડ્યો નથી કે તે સહાય ના કરી શકે. પરંતુ વચનમાં લખ્યું છે, માણસનું પાપ એ તો ઈશ્વર અને માણસની વચ્ચે એવી રીતે ભિન્નતા કરતો આવ્યું છે કે ઈશ્વર માણસનું સાંભળે નહીં. ત્યારે ભલાઓ, દરેક વ્યક્તિનું પ્રભુ નથી સાંભળતા એવું પણ નથી, અને દરેક વ્યક્તિનું પ્રભુ સાંભળે છે એવું પણ નથી. પણ પ્રભુનું વચન કહે છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. ન્યાયી વ્યક્તિ એ છે કે જે વ્યક્તિનું જીવન પવિત્રતામાં અને ન્યાયીપણામાં ચાલનારું છે, એટલે કે જેના માર્ગો એવા માર્ગો છે કે જે પ્રભુને પસંદ પડે એ દિશામાં આગળ વધી રહ્યા છે, જેનું જીવન એવું જીવન છે કે જે જીવનથી પ્રભુ પ્રસન્ન છે. ત્યારે ભલાઓ, એ પ્રાર્થનાઓને પ્રભુ હા અને આમીન કરે છે. મેં પ્રભુના એક સેવકના જીવન વિશે સાંભળ્યું હતું કે જ્યારે તેઓ બેંકની અંદર નોકરી કરતા હતા અને તેમને પ્રાર્થના વિનંતી આપવામાં આવી કે પ્રભુનો એક સેવક મરણ પથારી પર છે અને તેમને બેંકમાં જવામાં મોડું થતું હતું, છતાં પણ તેમણે એવો વિચાર કર્યો કે આ પરિવારમાં જો પ્રાર્થનાની જરૂર છે તો પહેલાં હું ત્યાં જઈશ અને ઝડપથી ત્યાંથી પ્રાર્થના કરીને નીકળીશ. અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પ્રભુના જે સેવક મરણ પથારી પર હતા, એ ઓલરેડી એ વ્યક્તિ મરણ પામી ચૂકી હતી. છતાં પણ પ્રભુના આ સેવકે ઘૂંટણ પર પડીને એટલી પ્રાર્થના કરી કે પ્રભુ, આ સેવકની મને જરૂર છે, તેમને તમે પાછા આ પૃથ્વી પર આપો.
અને પરમેશ્વરના સેવક એટલી પ્રાર્થના કરીને ચાલ્યા ગયા અને થોડા સમય બાદ જે વ્યક્તિ મરણ પામી હતી એ તો અચાનક ઉઠે છે અને કહે છે કે આ પ્રભુના સેવક શું આ જગ્યા પર આવ્યા હતા? અને પરિવારના લોકોએ કહ્યું કે તમે તો કેવી રીતે બાબત જાણો છો? ત્યારે તેમણે કહ્યું કે મારો આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સિંહાસન આગળ ઊભો હતો અને અચાનક આ એક શબ્દ પ્રાર્થનાના રૂપે આખા સ્વર્ગમાં ગુંજી ઉઠ્યો કે પ્રભુ, આ સેવકની મને જરૂર છે, એમને પાછા મોકલી આપો. અને આખા સ્વર્ગમાં જ્યારે એ બાબત ગુંજી ઉઠી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારો દીકરો તને પાછો બોલાવે છે અને હું તારા જીવનના આયુષ્યના વર્ષો ઉમેરી આપું છું. અને તેમનો આત્મા ફરીથી આ સંસારમાં તેમના દેહની અંદર મોકલવામાં આવ્યો. હાલેલુયા! વાલાઓ, એક વાક્યની પ્રાર્થના પણ પરમેશ્વર અદ્ભુત રીતે તેનો ઉત્તર આપી શકે છે. અને લાંબી લાંબી પ્રાર્થનાઓ પણ કરીએ, પરંતુ પ્રભુને જો એ જીવન પસંદ ન હોય તો પ્રભુ એક વાક્યમાં પણ તેનો ઉત્તર નહીં આપે. ત્યારે વાલાઓ, એ બહુ મહત્વનું છે કે આપણે એવી રીતે જીવન જીવીએ કે સ્વર્ગમાં આપણી પ્રાર્થના માન્ય થાય અને પૃથ્વી પર તેના આપણે અદ્ભુત રીતે જવાબ જોઈએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમારા આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈશ્વર પિતા, હું તમારો સેવક પ્રાર્થના કરું છું કે તમે અમને પરમેશ્વર એક પવિત્ર અને ધર્મી જીવન જીવવા માટે સહાય કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગમાં અમારી પ્રાર્થનાઓ માન્ય થાય એવું જીવન જીવવા માટે, એવી પવિત્રતામાં ચાલવાને માટે તમે અમને કૃપા આપો. ખ્રિસ્ત ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.